ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત ગુજરાતમાં 1 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં રીવાબાને હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના ₹21,773.61 લાખના 54 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, આ સાથે 2,449.92 લાખના 106 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ રીવાબાની હાજરીમાં મહાનુભાવો દ્વારા આદિજાતિ સમાજના આગેવાનો, સ્પર્ધાના વિજયી વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, કેશ ક્રેડિટ લોન અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, મહામંત્રી દિલીપભાઈ ભુજાણી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે. એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ, વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા, પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી. મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, જામનગર.